નમસ્કાર મિત્રો, હું રાજપીપળા નગરપાલિકા સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર નીરજ પટેલ. હાલ ચાલી રહેલી સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત રાજપીપળા નગરપાલિકા દ્વારા ઘણી સરસ કામગીરી ચાલી રહી છે. તો હું સોશિયલ મીડિયાના માધ્યમથી સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપીશ. માફ કરશો મિત્રો, પણ હવે માર્ગદર્શનની નહીં પણ જાગૃત થવાની જરૂર છે. રાજપીપળા પાલિકા સાથે ખભેથી ખભો મેળવીને કામ કરવાની જરૂર છે. આવનારી જે પેઢી છે એને પ્રદૂષણ મુક્ત વાતાવરણ આપવાની જરૂર છે. મિત્રો, ભારત એક એવો દેશ છે જ્યાં એના નાગરિકોને સમજાવવું પડે છે કે કચરો ક્યાં ફેંકવો. મને ખબર છે ઘણા લોકો કમેન્ટ કરશે કે નગરપાલિકા કંઈ કરતી નથી, અમારો વિસ્તાર સાફ નથી કરતી. મિત્રો, જ્યારે આપણે જાતે જ કહેતા હોઈએ કે અમારો વિસ્તાર, તો જવાબદારી પણ આપણી જ રહે છે આપણા વિસ્તારને સ્વચ્છ રાખવાની. મિત્રો, બદલાવ આમ તરત નહીં થાય, પણ જો આજથી જ આપણે શપથ લઈએ આપણા વિસ્તાર, આપણા ગામ, આપણા શહેર, આપણા જિલ્લાને સ્વચ્છ રાખવાની, તો આપણે જરૂર એક દિવસ સ્વચ્છ ભારત બનાવીશું. તો આવો મિત્રો, સૌ સાથે મળીને આપણી જવાબદારી સમજીને ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલી સ્વચ્છતા હી સેવા 2025ની ઝુંબેશને હાથમાં લઈએ અને રાજપીપળા નગરપાલિકા અને તેમના સફાઈ કર્મચારીઓ છે એમને સન્માન આપીને શહેરને સ્વચ્છ અને સુંદર બનાવીએ. થેન્ક યુ સો મચ.